ચતુષ્કોણ આપણે ભણી ગયા. એનાથી આગળ છે પ્રકરણ 9 ચતુષ્કોણ, સમાંતર ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરવાની. પહેલા તો ક્ષેત્રફળ કોને કહેવાય એની વાત કરીએ તો કોઈ પણ આકૃતિ હોય, વર્તુળ પણ હોઈ શકે, ત્રિકોણ પણ હોઈ શકે, તો એની અંદરનો જે પ્રદેશ છે એને શું કહેવાય? એનો સમતલીય પ્રદેશ. તો સમતલીય પ્રદેશનું પરિમાણ જે હોય એને કહેવાય એનું ક્ષેત્રફળ. સમજીએ બંને. સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય. સરળ બંધ આકૃતિ, આ બંધ છે, એ બંધ ખુલ્લું છે નહીં, પણ એની અંદરનો જે સમતલ વાળો ભાગ છે, તો આ જે ભાગ છે એને આપણે શું કહીશું? સમતલીય પ્રદેશ. શું કહીશું? ફરીથી, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. બીજું છે ક્ષેત્રફળ. તો જે આ જે બંધ ભાગ છે તો એ લખ્યું છે કે સમતલીય પ્રદેશ એટલે આપણે અંદરનો ભાગ કીધો, તો કે સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને શું કહેવાય? આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. એટલે આ ભાગને, એની અંદરનો જે ભાગ છે એને શું કહીશું આપણે? એનું ક્ષેત્રફળ કહીશું. શું કહીશું? એનું ક્ષેત્રફળ કહીશું. ક્ષેત્રફળને એરિયા કહેવાય. AREA. બરાબર છે? એટલે આપણે જ્યારે કોઈ પણ ત્રિકોણ હશે કે ચતુષ્કોણ હશે, અહીંયા આપ્યું છે ઉદાહરણ કે જો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આપણે જો લખવું હોય તો આવી રીતે લખી શકાય: એરિયા ઓફ ABCD. શું લખીશું ટૂંકમાં? એરિયા. આ એરિયા આખું વાંચવાનું, એટલે કે ક્ષેત્રફળ કોનું? તો ABCD નું. તો ABCD PQR કે જે પણ હોય, બરાબર છે? AR ઓફ ABCD એટલે ક્ષેત્રફળ કોનું? તો કે ABCD. એનાથી આગળ કે જો બે આકૃતિઓ એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ કેવા? ચોક્કસ અને સમાન જ હોય. સમજાવો. માની લો કે એક ચતુષ્કોણ ABCD છે અને બીજો ચતુષ્કોણ PQRS છે. ABCD માં AB નું જેટલું માપ છે, એટલે કે ધારો 5 લઉં તો આનું પણ માપ કેટલું છે? 5 છે. આ 6 છે તો આ 6 છે, આ 5 છે તો આ 5 છે, અને આ 6 તો આ 6. આ રીતે છે. તો હવે તમે જોઈ શકો છો કે ABCD માં AB અને PQ સમાન, CD અને SR સમાન, AD અને BC માં PS અને સામે QR સમાન છે. એનો મતલબ આ બંને જે ચતુષ્કોણ છે એ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે, કેમ કે બંને એકરૂપ છે. પહેલા તો એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ શું થઈ જશે? PQRS થાય. કેમ? કેમ કે ચતુષ્કોણ ABCD એ એકરૂપ શું છે? ચતુષ્કોણ PQRS. બરાબર છે? એટલે તમારે સમજી લેવાનું કે કોઈ પણ બે આકૃતિ જો સમાન જ હોય, સમાન એટલે એકરૂપ હોય, સમાનની વાત નથી કરતો, પણ આપણે શું કહીએ? એકરૂપ હોય તો એ બંને સમાન આકૃતિઓના ક્ષેત્રફળ પણ કેવા હશે? સમાન હશે. પણ એનાથી ઊંધું તમે વિચારી શકો કે અહીંયા આપ્યું છે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિના ક્ષેત્રફળ અને બંને આકૃતિ એકરૂપ હોય એ જરૂરી છે નહીં. એનું પણ એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આ ચતુષ્કોણને આવેલું છે, આ સમલંબ ચતુષ્કોણ તમને દેખાય, અને બીજો એક ચતુષ્કોણ હું આવેલું, આ ABCD આને રાખીએ, અહીંયા PQRS છે. આ સમજૂતી માટે. હવે અહીંયા શું કીધું છે કે સમાન, માની લો કે આ બંનેના ક્ષેત્રફળ કેવા છે? ઇક્વલ છે. ક્ષેત્રફળ એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PQRS છે. ચલો, ક્ષેત્રફળ સમાન છે, પણ તમને કોઈ એંગલથી એ એકરૂપ લાગે? એકરૂપ લાગે? આનું માપ 5 છે તો આનું માપ માની લો 5 છે.
આનું 5 હોઈ શકે ચલો 5 તો 5 બરાબર છે પણ આનું 3 છે તો આનું 8 છે આનું તો 6 છે તો આ બાજુ 6 છે ક્ષેત્રફળ બંનેના સમાન છે આ ફોર એક્ઝામ્પલ છે બધું એના તો કોઈ ગણવા બેસતા નહીં પણ કહેવાનો મતલબ ક્ષેત્રફળ સમાન ત્યારે આ બંને આકૃતિ એકરૂપ હોય એ જરૂરી છે નહીં હંમેશા ધ્યાન રાખવાનું એકરૂપ હોય તો સમાન હોય જ પણ સમાન ક્ષેત્રફળ હોય તો બંને આકૃતિ એકરૂપ હોય એવું જરૂરી છે નહીં બરાબર આ એક જરૂરી આગળ આ તો આપણે સમજી ગયા કે કોઈ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ફરીથી લખવું જોઈએ બરાબર એરિયા ઓફ ABCD લખાય આપણને ખબર છે તો હવે ફરીથી લખ્યું છે પણ હું એક ચતુષ્કોણ દોરું છું ધ્યાન રાખજો આ રીતે ડાયરેક્ટ કોઈ આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ના હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને પણ આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ તો અહીંયા લખવું હોય તો શું લખાય તો કે એરિયા ઓફ હવે લખવું છે ધ્યાન રાખજો ABCD આ ABCD નું ક્ષેત્રફળ છે એનું સૂત્ર માની લો કે આપણી જોડે છે નહીં તો આપણી જોડે ત્રિકોણનું તો હોય ને તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે બે ટુકડા થાય જો એક ટુકડો અને બે ટુકડો તો એરિયા ઓફ શું લખીશું કોનું ક્ષેત્રફળ ABC નું ક્ષેત્રફળ વત્તા એરિયા ઓફ ADC થાય બે ટુકડામાં વિભાજિત થાય એટલે બંનેનો તમે સરવાળો કરો તો પણ તમને આખા ચતુષ્કોણનું શું મળી જાય છે ક્ષેત્રફળ મળી જાય બરાબર એનાથી આગળ સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિની સમજૂતી મેળવવી સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિની વાત કરવાની છે હું એક સમજાવું છું તમને કે માની લો એક આવી આકૃતિ છે ABC પહેલા તો એમાં AD સમાંતર BC છે સમજી લો આ બે બાજુ સમાંતર સાથે સાથે હું તમને અહીંયા આપણે નામ આપી દઈએ E તો અહીંયા તમે જોઈ શકો છો કે સમાન પાયો કયો છે BC જો ABCD છે એમાં BC આવે અને DEC છે એમાં પણ શું આવે છે DC આવે અને અહીંયા સમાન પાયો શું થાય અને સમાન પાયો BC થશે પાયો એટલે બાજુ BC અને બે સમાંતર રેખાઓની વચ્ચે તો આ તમે જોઈ શકો છો એક જ પાયો છે બે સમાંતર રેખાઓની વચ્ચે બે આકૃતિ આવેલી બરાબર છે તો આ જે છે એને શું કહેવાય સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલી આકૃતિઓ છે સાથે સાથે ધ્યાન રાખવાનું છે એમાં કમ્પલસરી બે સમાંતર બાજુ હોવી જોઈએ અને એનો એક પાયો એ સમાંતર બાજુ હોવી જોઈએ બરાબર છે તો આવી આકૃતિઓને શું કહીશું આપણે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિ બીજું એક તમને ઉદાહરણ આપું તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે PQRS મેં આકૃતિ દોરી છે આવી ચલો આ સમાન પાયા પર છે કે નહીં તો તમે જોઈ શકો છો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુ સમાંતર હોય એનો એક પાયો અહીંયા નામ આપી દઈએ T તો STR અથવા તો RST એક ત્રિકોણ છે એનો પાયો અને ચતુષ્કોણનો પાયો બંને કેવો છે એક જ સમાન છે આ બંને બાજુ કેવી છે સમાંતર છે તો આ પણ એક જ પાયા પરથી અને બે સમાંતર રેખા વચ્ચે આવેલી શું છે આકૃતિ ઓકે પ્રમેય 9.1
એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય. ફરીથી એકવાર સમજીએ. એક જ પાયો તો અહીંયા આપણે બે ચતુષ્કોણ દેખાય, એક ABCD અને બીજો છે CDEF. સમાંતર ચતુષ્કોણની વાત કરીએ તો એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ. કયા સમાંતર બાજુ? તો ABCD અને CDEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પાયો એનો એક DC છે. તો એ બંને ક્ષેત્રફળ, બંને ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય એમ આપણે સાબિત કરવું છે. પક્ષની વાત કરીએ તો અહીં લખી દે કે એક સમાન પાયા BC અને બે સમાંતર રેખા રેખાની એક જોડ વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ કયા ABCD અને CDEF છે. આટલું આપણને પક્ષમાં આપેલું. સાબિત શું કરવું છે આપણે? સાબિત શું કરવું છે કે આ જે બંને ચતુષ્કોણ છે, સમાંતર ચતુષ્કોણ, બંનેના ક્ષેત્રફળ કેવા હોવા જોઈએ? સમાન. તો આપણે સાબિત કરવાનું છે કે એરિયા ઓફ ABCD is equal to area of CDEF. એટલે કે એરિયાનો મતલબ ક્ષેત્રફળ. તો બંનેના ક્ષેત્રફળ કેવા આપણે? સમાન છે એવું સાબિત કરવું છે. ચલો સાબિત શું કરીશું? તો આપણે આ બંનેના ક્ષેત્રફળ સમાન બતાવી શકીએ. તો પહેલા આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણની વાત કરીશું. તો કે ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF ની અંદરની વાત કરીએ ભાઈ સરખું આપણને કઈ દેખાતું હોય એવું તમે કહી શકો છો. એક તો તમે આ કહી શકશો AD BC કહી શકાય, એને આપણે છેલ્લે રાખીએ. પણ આ ખૂણો અને આ ખૂણો સરખો હોય છે કે? મારા મતે છે. તો કે ખૂણો હું લખું અહીંયા DAE is equal to ખૂણો CBF. ચલો મેં કીધું સરખા છે તો છે તો કઈ રીતે? વિચારો તમે ખૂણાઓ વિશે ભણી ગયા છો, રેખાઓ અને એને અનુરૂપ ખૂણાઓ વિશે. માની લો કે આ આગળ વિસ્તરેલું જે આ રેખા છે, આ રેખા AD છે, આ રેખા BC છે અને એની એક આ છેદિકા છે AF. તો આ ખૂણો અને આ ખૂણો કયા ખૂણાઓ થાય? વિચારો. શું થાય? અનુકોણ થાય. અનુકોણ કેવા હોય? એકરૂપ હોય. એ લખું સાઈડમાં કેવી રીતે ઇક્વલ ટુ બતાવે છે તો લખીશ આ બંને તો સમાંતર છે. AB સમાંતર DC અને AF છેદિકાથી બનતા શું છે? અનુકોણ. અને અનુકોણ કેવા છે? એકરૂપ હોય. અનુકોણ કેવા હોય? એકરૂપ. બંને નીચે નીચે. બરાબર છે? ના ખ્યાલ આવતો તો એક વસ્તુ સમજાય દઉં. હવે સમાંતર રેખા, હવે આપણો A અહીંયા છે, B આપણો અહીંયા છે, અહીંયાથી આપણે વાત કરીએ તો બંને અનુકોણ થયા કે નહીં? બરાબર? તો અનુકોણો કેવા હોય? એકરૂપ. ચલો આગળ. એવી રીતે બીજો એક ખૂણો છે. આ ખૂણો અને આ એટલે ખૂણો E અને F એટલે કે ખૂણો AED is equal to ખૂણો FBC. ચલો આવું કઈ થશે તો અહીંયા પણ ફરીથી સમજો તમે. છેદિકા આ બંને સમાંતર રેખા
અહીંયા ઉપરના ખૂણા અને ઉપરના પણ અનુકોણ જ છે, પણ અહીંયા સમાંતર રેખાઓ બદલાઈ જાય. કઈ આવે? BC સમાંતર EF આવે. શું આવે? EF. અને AF શું હોય? એની છેદિકા. તો છેદિકાથી બનતા શું છે? અનુકોણ. માટે આ બે પણ કેવા હશે? સરખા. હવે તમને ખબર છે કે કોઈ પણ બે ત્રિકોણ આપ્યા હોય એ બંનેના બે ખૂણાઓ એકરૂપ હોય તો ત્રીજો ખૂણો એકરૂપ થાય જ. એટલે કે આ માની લો કે 80 તો આ 80, આ 50 તો આ 50 છે, તો 8 ને 5 13 થયા, 130, તો આ 50 નો જ થાય બંનેનો. ખબર પડી? એટલે એટલા માટે આપણે થોડો ત્રીજો ખૂણો છે એ પણ કેવો બતાવી શકીએ? સરખો. ADE ઇઝ ઇક્વલ ટુ ખૂણો BCF. બરાબર છે? આ ત્રિકોણના બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. સાથે સાથે આપણે એ પણ કીધું છે, મેં હમણાં કીધું હતું કે AD ઇઝ ઇક્વલ ટુ શું છે? BC. તો અહીંયા લખે છે સમાંતર સબાચરો ટૂંકમાં સબાચરની સામસામેની બાજુ. એ પણ કેવી હોય? સમાન હોય ને? સમાંતર ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. એટલે AB AD ઇઝ ઇક્વલ ટુ શું હોય? BC. તો આ 1 2 અને 3 એટલે કે ખૂણો બાજુ ખૂણો આપણે કીધું કે આ સમાન છે. આ પણ છેલ્લે આપણે કીધું સમાન છે. કીધું કે ના કીધું? તો ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબાખૂ શરત પ્રમાણે લખું છું અહીંયા. આથી ત્રિકોણ કયો? ADE એકરૂપ ત્રિકોણ CBF થાય. શું લખીશું અહીંયા? ખૂબાખૂ શરત. ખૂબાખૂ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. એટલે એકરૂપ ત્રિકોણ છે એટલે બંનેના ક્ષેત્રફળ પણ આપણે જોયું હતું કે બે એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CBF. નંબર આને એક આપવાની જરૂર પડશે આ. બરાબર? ઓકે, ચલો હવે જે સાબિત કર્યું છે ત્યાં જઈએ કે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CDEF. તો અહીંયા લખું છું એરિયા ઓફ ABCD. ચલો એરિયા ઓફ ABCD હવે અહીં આકૃતિમાં આવી ગઈ છે A B C અને D. એના બે ટુકડા કરવા હોય તો એક આ ત્રિકોણ છે અને એક આ ચતુષ્કોણ છે. તો એક ટુકડા બંને લખવા છે મારે. તો એરિયા ઓફ ત્રિકોણ ADE છે. એક ટુકડો થાય ને ADE અને બીજો ટુકડો છે ચતુષ્કોણ વાળો છે. પ્લસ એરિયા ઓફ અહીં લખું છું BCDE. શું લખું છું? BCD અને E. આવું થશે. ઓકે, એથી આગળ એક સ્ટેપ એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ શું છે? એરિયા ઓફ CBF પ્લસ આ તો એમને એમ જ લખું છું. અહીં લખવું તો લખાય પરિણામ 1 પર. આજે આપણે લખ્યું ને ADE ની જગ્યાએ શું લખ્યું? CBF. હવે વિચારો આ બંને માટે પાછું ફરીથી કે BCDF તો આપણને ખબર છે કે BCDF એટલે આટલો ભાગ છે જ. બરાબર? અને બીજું શું આવ્યું? CBF. CBF એટલે આ ભાગ આવે. હવે આ બધાને જોઈન્ટ કરી દઈએ મીન્સ કે આને અને આ ભાગને જોઈન્ટ કરી દો તો ચતુષ્કોણ બને. તો CDEF બને. એટલે અહીંયા થઈ જશે એરિયા ઓફ CDEF અને અહીંયા શું છે? એરિયા ઓફ ABC અને D. જે આપણે સાબિત કર્યું. ખબર પડે ને કે એરિયા ઓફ CBF એટલે આ ભાગ છે અને CDEFB એ ક્યાં છે? અહીંયા BCD. બરાબર? એટલે આ અને આ બંને ભેગું થશે એટલે શું બની જશે? ચતુષ્કોણ CDEF બને. બરાબર? સાધ્યમાં છે જ આપણી જોડે કે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CDEF સાબિત કરો. તો આવી રીતે થાય. એનો મતલબ આ વાક્ય આપણે યાદ રાખીશું કે બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા પર આવેલા બે સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થાય. પરીક્ષામાં પૂછાય.